સુરતના સ્વામિનારાયણના સાધુનો બફાટ સામે આવ્યો છે, જેમાં સ્વામીએ સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રને લઈ તેમણે ટિપ્પણી કરતા કહ્યું છે કે અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામી પાસેથી જલારામ બાપાએ આશીર્વાદ લીધા બાદ શરૂ કર્યું હતું. જોકે જલારામ બાપાના અનુયાયીઓમાં ભારે વિરોધ શરૂ થયો હતો. ત્યારબાદ સુરતના જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો. અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું, ગુણાતીત નંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું. ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂરી. ત્યારે જલારામ બાપાએ કહ્યું કે અમારે અન્નક્ષેત્ર શરૂ કરવું છે. સ્વામીએ ભોજન લીધા બાદ તેમને આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ તે અન્નક્ષેત્ર ચાલુ છે. આ નિવેદનને લઈ રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો. રઘુવંશી સમાજ સહિતના ભાવિકોના વિરોધને જોતા નિવેદન કરનાર સ્વામીએ માફી માંગી લીધી. કહ્યું કે જલારામ બાપા વંદનીય છે. તેમનો એક પ્રસંગ મેગેઝીનમાં વાંચ્યો હતો. લખાયું હતું કે ગુણાતીત નંદ સ્વામી વીરપુર ગયા હતા અને એ પ્રસંગ મેં મારા વક્તવ્યમાં કહ્યો હતો. અયોધ્યામાં ભગવાન રામને જે થાળ ભરવામાં આવે છે તે જલારામ વીરપુરથી દરરોજ આપવાનું શરૂ થયું છે. ત્યારે પ્રસંગને એ વાતના સંદર્ભમાં ટાંક્યો હતો. પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું, આમ કહી વિવાદને ઠારવા માટેનો પ્રયાસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી. સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સંગ વંદન સાથે મારી વાત રજૂ કરું છું. થોડા સમય પહેલા એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તો બાપાના મહિમા વિશે આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી. એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માંગુ છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે. ધન્યવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.